કચ્છ જિલ્લામાં રાપર સહિત વાગડ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે કે જેમાં 4.0 અને તીવ્રતાના ભૂકંપને કારણે વાગડની ધરા ધ્રુજી હતી। રાત્રે 8:18 અહીંયા ભૂકંપના આંચકા અનુભવાતા કે જેને કારણે લોકો ઘરની બહાર નીકળી ગયા હતા। ભૂકંપને કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો હતો। રાપરથી લઈને ભચાઉ, ગાંધીધામ સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે। મહત્વનું છે કે આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાપરથી 26 કિલોમીટર દૂર નોંધાયું છે। ઉલ્લેખનીય છે કે 3 દિવસ પહેલા પણ ઉત્તર ગુજરાતની ઘણી બધી જગ્યાએ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો કે જેમાં પાટણ, પાલનપુર, મહેસાણા અને અમદાવાદ સહિતના શહેરોમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા આવ્યો હતો। પરિણામે તે સમયે પણ લોકો ઘરની બહાર લોકોનો જીવ બચાવવા લોકો દોડ્યા હતા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।